તો જામનગરમાં વીજ કચેરીએ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં શહેરમાં વીજ કચેરીએ ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો। વીજ ધાંધ્યાથી થાકીને ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા। લાલ બંગલા પીજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। ત્યાં સખત વિરોધ કરવામાં આવ્યો। વરસાદ ખેંચાયો છે ત્યારે વીજળી ન મળતા પિયત માટે તકલીફો છે। તો ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સખત વિરોધ નોંધાયો। 8 કલાક મળતી વીજળી અવારનવાર કપાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાકને 2 પાણીની જરૂર છે ત્યારે જ વીજ પુરવઠો મળતો નથી। આ તેમની સાથે વીજ વિભાગના વડાને પૂરતી વીજળી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને તેમની જે રજૂઆત છે તે મૂકી હતી। સામે વરસાદ ખેંચાયો છે ત્યારે પણ વીજળી મળી રહી નથી। અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમનું સમસ્યાનું આ નિરાકરણ આવે તેમની આ વ્યથાથી તેઓ ચિંતિત છે। આજે અમે લાલ બંગલા સર્કલ સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર જીબીના સાહેબને મળવા આવ્યા છે। મસીતિયા વાવ બજારના ચાપા બજારના ખેડૂત અને આ જીબીના અમે આજે ગ્રાહક તરીકે આવ્યા છીએ કે અમે અહીંયાથી મીટર લીધા છે અને અમને અહીં લાઇટ આપે છે તેનો અમે બિલ ચૂકવીએ છીએ। કુદરતી આજરોજ જામનગર શહેરની આજુબાજુના ગામડા જેમ કે મસીતિયા, ચાપા બેરાજા, વાવ બેરાજાના ખેડૂતો અહીંયા એક રજૂઆત કરવા આવ્યા છે કે જે વરસાદનું ખેંચાણો છે એને અનુસંધાને તેમનો પાક છે એને એ લોકો પાણી પાવી શકતા નથી કુદરતી રીતે અને એને પોતાના પંપ અને બોર ઉપર ડિપેન્ડેન્ટ રહેવું પડે છે। તો આ સમય દરમિયાન બહુ અગત્યનો સમય હોય અને એના પાકની ઉપર એની બહુ સારી એવી અસર થતી હોય તો વિદ્યુત કર્મચારીઓને એવી વિનંતી કરે કે એનો જ્યારે પણ પાવરનો વિક્ષેપ આવે તો તાત્કાલિક એને એટેન્ડ કરી અને વીજ વિક્ષેપ ઓછામાં ઓછો થાય એ રીતની એમની મહેનત રાખે, એ રીતની રજૂઆત રાખે। જરૂર પડે તો વધારાના માણસો રાખે।